આજે આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર ડુંગળીના ભજીયા બનાવવાના છે। એકદમ કડક પકોડા પણ કહી શકાય એને ડુંગળીના। તો આજે એની રીત બતાવવાની છે। આપણે ડુંગળી લીધી છે, ફોફા કાઢીને તૈયાર જ રાખી છે। એક ખમણી લેવાની છે। બધી જ ડુંગળી આ રીતે તમને જેવી નાની મોટી પસંદ હોય એ રીતની ખમણવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતે હું ખમણી નાખીશ બધી ડુંગળી। તો આપણી ડુંગળી ખમણાઈ ગઈ છે। હવે મિક્સરને એક આપણે બાઉલમાં કાઢી લેવાનું છે। મીઠું નાખી દેવાનું છે, એનાથી પાણી છૂટું પડે છે। અજમા નાખવાના છે, તીખાનું પાવડર, ચણાનો લોટ નાખવાનો છે। થોડો થોડો નાખતો જવાનું છે, મિક્સ કરતો જવાનું છે, તેનાથી આપણને એમાં પાણી મળતું રહેશે ડુંગળીનું। તમે જોઈ શકો છો હાથમાં ચોટે બહુ એવું લાગે તો તેલવાળો હાથ કરવાનો, પાણીનો ઉપયોગ કાંઈ નથી કરવાનો। તમે જોઈ શકો છો આ રીતે હું લોટ નાખતી જઈશ, તમારી પાસે જે લોટ વાપરતા હોય એ મિક્સ કરતો જવાનું છે એકદમ। બાકીનું છે એ નાખી દઉં છું એટલે પાણી એમાં છૂટું પડતું રહેશે। જરૂર લાગે છે તો થોડુંક મીઠું પણ નાખીશ। તો મિક્સર તૈયાર થઈ જાય પછી આપણે ફૂલ સોડા નાખવાનું છે। એકદમ મિક્સ કરી દેવાનું છે। તો તૈયાર છે આપણું મિક્સર। હવે આપણે ગેસ ચાલુ કરવાનો છે, એક લોયું મૂકવાનું છે, તેલ નાખવાનું છે। તેલ ગરમ થાય ને એટલે એમાં થોડુંક તેલ નાખવાનું છે, આપણે પાણીનો ઉપયોગ નહીં કરવાનો। એટલે આ રીતે ચમચીમાં બહુ લોટ ચોટતો હોય છે, તો હું ચમચીની મદદથી કરીશ। તમને હાથથી પસંદ હોય તો હાથથી પણ કરી શકો છો। તેલ એકદમ થઈ ગયું હોય તો ગેસ ધીમો કરી નાખવાનું છે આપણે, ને આ રીતે બધા જ એક હરખા તમારી પસંદ પ્રમાણે ઉતારવાના છે। તો બહુ સરસ ને ટેસ્ટી બહુ સારા લાગે છે ચોમાસામાં આપણને, ને ફટાફટ બની પણ જાય છે, ને ઘરમાં મળતી સામગ્રીથી જ બની જાય છે। તો આ રીતે એક હરખા તળવાના છે આપણે। કલર બદલાય છે, હવે ફેરવતા રહીને આપણે તળાઈ જાય એટલે કાઢતા જવાના છે બધા। તો એક ડીશમાં કાઢી લેવાના છે આપણે। આ રીતે બધા જ તળી નાખવાના છે। ચટણી, સોસ અથવા ચારે પણ ખાઈ શકો છો। તો તૈયાર છે આપણા ડુંગળીના ભજીયા। મારો વિડીયો જોતા રહેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં।